નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનું સૂત્ર મેળવ્યું. હવે આપણે જોઈએ શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ. શૂન્યક્રમની પ્રક્રિયા પહેલાં તો શૂન્યક્રમની પ્રક્રિયાઓ સામાન્ય રીતે ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. એટલે આપણે કહી શકીએ શૂન્યક્રમની પ્રક્રિયાઓ પ્રમાણમાં અસામાન્ય હોય છે, ખૂબ ઓછી હોય છે. બીજું, આ પ્રક્રિયાઓ વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. અને આ પ્રક્રિયાઓ મોટે ભાગે ઉદ્દીપકની હાજરીમાં થતી હોય છે. ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ શૂન્યક્રમની હોય છે મિત્રો. અહીં તમને જે ઉદાહરણ આપ્યું છે મિત્રો, જૂના અભ્યાસક્રમમાં આનું વર્ણન વિગતવાર આપેલું હતું. નવા અભ્યાસક્રમમાં એનું જે વર્ણન છે બરાબર નથી. તો આપણે ઉદ્દીપક તરીકે મોટેભાગે ધાતુઓ વાપરીએ છીએ. કઈ ધાતુઓ વપરાય છે? તો ઉદ્દીપક તરીકે પીડી, પીટી, બરાબર છે, પ્લેટિનમ, બરાબર છે, પછી નિકલ. આ બધા ઉદ્દીપકોનો આપણે સામાન્ય રીતે કરીએ છીએ સંક્રાંતિ તત્વનો ઉદ્દીપક તરીકે. તો આપણે એમોનિયા વાયુ જે છે એનું વિઘટન કરીએ મિત્રો. તો આ વિઘટનની પ્રક્રિયા થઈને એક N2 વાયુ અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા 1130 કેલ્વિન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં થાય છે, બરાબર છે. તો સામાન્ય રીતે ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયાનું અધિશોષણ કઈ રીતે થાય છે એની વિગતવાર ચર્ચા તમારે મિત્રો હજુ પાછળ આવશે મિત્રો, બરાબર છે. અને એમાં ખાસ કરીને તમારે પૃષ્ઠ રસાયણની અંદર આની વિગતવાર માહિતી આપે છે. અહીં આપણે જોઈ લઈએ, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ. જુઓ, ઉદ્દીપક પ્લેટિનમ ઉદ્દીપકનો બારીક કણ આપણે લઈએ તો આ બારીક કણ છે માત્ર, બરાબર છે. આ પ્લેટિનમ ઉદ્દીપકનો એક કણ છે. તો એની સપાટી ઉપર આપણને ખબર છે એના સપાટી ઉપર છિદ્રો હોય છે મિત્રો. આ પ્રમાણે એમોનિયા વાયુ સ્વરૂપે છે મિત્રો. એટલે ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયા વાયુનું અધિશોષણ થશે મિત્રો. પહેલા તો ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયા વાયુ પસાર કરીએ આપણે મિત્રો, તો એમોનિયા વાયુનું પહેલા શું થાય છે? અધિશોષણ થાય છે. તો એમોનિયા વાયુ નીચા દાબાણે આપણે શરૂઆતમાં એમોનિયા વાયુ પસાર કરીએ ઉદ્દીપકની સપાટી ઉપર, એટલે નીચા દબાણે એમોનિયા વાયુ પસાર થશે. એટલે એમોનિયા વાયુનું ઉદ્દીપકની સપાટી ઉપર છિદ્રો પર અધિશોષણ થાય છે
અધિશોષણ થશે એટલે પ્રક્રિયા થશે અને એમોનિયાનું વિઘટન થઈને શું બનશે મિત્રો? N2 અને H2 વાયુ. આ પ્રક્રિયા જેમ એમોનિયા વાયુનું દબાણ વધતું જાય એમ આ પ્રક્રિયાનો વેગ વધતો જાય. એટલે શરૂઆતમાં કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ એમોનિયા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે મિત્રો. હવે એક સમય એવો આવે કે એમોનિયા વાયુનું દબાણ ખૂબ વધારો મિત્રો, બરાબર છે. એટલે શું થવાનું? એમોનિયાની સાંદ્રતા વધે એટલે નિકલ ઉદ્દીપકની સપાટી ઉપર જે છિદ્રો છે એ એમોનિયાથી સંપૂર્ણ ભરાઈ જાય મિત્રો, બરાબર છે. પછી વધુ એમોનિયાનું અધિશોષણ થતું નથી મિત્રો. પહેલાં તો એમોનિયા વાયુનું ઉદ્દીપકની સપાટી ઉપર આ જે છિદ્રો છે એમાં અધિશોષણ થાય છે. શરૂઆતમાં અધિશોષણ ઝડપી થશે મિત્રો. સમય સાથે અધિશોષણનો વેગ ઘટે છે. પછી છિદ્રો સંપૂર્ણ ભરાઈ જાય, એમોનિયાનું ખૂબ ઊંચું દબાણ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ શૂન્ય થઈ જાય છે મિત્રો, બરાબર. એટલે એમોનિયાનું અધિશોષણ થતું નથી પ્રક્રિયા થવા માટે. આ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયામાં ફેરવાય છે મિત્રો. અહીં આપણને આપી છે મિત્રો. આપણે કહી શકીએ કે ઊંચા દબાણે પ્લેટિનમ ઉદ્દીપકની ઉપર એમોનિયાના વિઘટનની પ્રક્રિયા શૂન્ય ક્રમની છે મિત્રો. ઊંચા દબાણે શું થવાનું મિત્રો? પ્લેટિનમ ધાતુની સપાટી એમોનિયા વાયુથી સંપૂર્ણ ઢંકાઈ જાય છે. પછી પ્રક્રિયા થતી નથી. આથી પ્રક્રિયાની પરિસ્થિતિમાં વધારે ફેરફારો કરવા છતાં એમોનિયાની સાંદ્રતા બદલાતી નથી. એટલે પછી પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર બને છે મિત્રો. તેથી પ્રક્રિયાનો ક્રમ શૂન્ય જ રહે છે. આવું બીજું ઉદાહરણ આપી શકાય મિત્રો. ગોલ્ડની સપાટી ઉપર HI નું ઉષ્મીય વિઘટન પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે મિત્રો. તો મિત્રો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ જોયું મિત્રો. આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવ્યું. આ એનું ઉદાહરણ જોયું. હવે
ચલો મિત્રો, હવે આપણે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવી. મિત્રો, અગત્યની આ ચેપ્ટરની થિયરી પ્રથમ ક્રમે આરી આવે થિયરી. મિત્રો, ખૂબ અગત્યની થિયરી છે, બરાબર સમજી લઈશું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સૂત્ર તારવો. ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે સમીકરણ લખીએ મિત્રો. તો આર પ્રક્રિયકારમાંથી નિપજ પી બને છે. તો આનું વિકલનીય વેગનું સમીકરણ લખીએ. શું આવે? માત્ર વેગ બરાબર માઇનસ ડીઆર અપોન ડીટી બરાબર વેગ ચલે છે. શું આવે? આર. મિત્રો, આના ઉપર કેટલી ઘાત 1, એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણ હોય અથવા બરાબર હોય તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો, તો આપણે એની વ્યાખ્યા જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક આરની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેમને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. ચલો, હવે આપણે આ પ્રક્રિયા લીધી, ફરીથી નવેસરથી લઈએ. ચલો, પ્રક્રિયા સમીકરણ આર ચલે છે પી. આ પ્રથમ ક્રમની છે એટલે આપણે લખી શકીએ માઇનસ ડીઆર અપોન ડીટી બરાબર છે કે ઇન્ટુ આર. ચલો, હવે આર સાંદ્રતાનું પદ આ બાજુ લાવી દઈએ, ડીટી નું પદ સામે લઈ જઈએ તો માઇનસ ડીઆર અપોન આર બરાબર કે ઇન્ટુ ડીટી. અને માઇનસ વડે ગુણીએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને માઇનસ થઈ જાય, સામે માઇનસ બદલી જાય. માઇનસની જગ્યાએ આ પ્લસ લખી દઈએ એટલે ડીઆર અપોન આર બરાબર માઇનસ કે ડીટી. બરાબર છે. હવે આ સમીકરણનું આપણે સંકલન કરવાનું છે. મિત્રો, આને કહીએ સમીકરણ 1 નું સંકલન કરતો. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો તફાવત શું છે એ મિત્રો બરાબર તમારે સમજવું પડશે, તો તમને વધારે અનુકૂળ આવશે. ચલો, આ તો બરાબર છે. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં શું હતું મિત્રો? જુઓ, ડીઆર અપોન બરાબર કે ઇન્ટુ આરની 0 ઘાત હતી શૂન્ય ક્રમની પ્રક્રિયા. એનું મૂલ્ય 1 થઈ જતું, માઇનસ ડીઆર અપોન ડીટી આવે.
બરાબર કે આની સાંદ્રતા 0 આવે अपॉन dt बराबर है आम હતું। चलो फरी लखीए dr बराबर माइनस के dt આનું આપણે સંકલન કર્યું। અહીંયા આપણે સંકલન કોનું કરીએ છીએ બરાબર જુઓ આ બેમાં ફેર કેટલો છે જુઓ આમાં સંકલન કરતા એટલે શું આવ્યું r બરાબર d જતો રહે મિત્રો માઇનસ કે ટી પ્લસ આઈ આ પ્રમાણે આવશે। અહીંયા શું આવે છે જો આ સમીકરણનું સંકલન કરીએ તો આમાં માત્ર આના જ આવશે મિત્રો ફેર કેટલો આવે અહીંયા ઘાતાંક ઉમેરાશે ln આવશે મિત્રો આટલો જ ફેર। તો અહીં શું લખીશું આ સમીકરણનું સંકલન કરીએ તો જુઓ ln r બરાબર માઇનસ કે ટી પ્લસ આઈ આર ના આગળ સાંદ્રતા આગળ એલાને આવે છે આમાં સાંદ્રતા આગળ શું થાય છે ઘાતાંક આવતો નથી આમાં ઘાતાંક લખી જુઓ બસ આટલો ફેર બંનેમાં સમાન છે મિત્રો। હવે આની સંકલનની કિંમત આઈનું મૂલ્ય મેળવવા માટે શું કરવું પડે શરૂઆતની સાંદ્રતાએ શરૂઆતના સમયે જે સાંદ્રતા છે એની કિંમત આપણે મૂકી દઈએ તો આપણે કહી શકીએ આને આપણે નંબર 2 આપીએ મિત્રો તો t બરાબર 0 હોય ત્યારે શરૂઆતનો સમય t બરાબર 0 સમય એ વખતે સાંદ્રતા કેટલી સાંદ્રતા r બરાબર r0 થાય આ કિંમત આમાં મૂકી તો શું આવે ln r0 બરાબર ટી ની કિંમત કેટલી આવે આપણને ખબર છે 0 આવશે મિત્રો પ્લસ આઈ તો આઈ બરાબર આનું મૂલ્ય 0 થઈ જાય તો આઈ બરાબર શું આવે ln r0 બરાબર આઈ આમાં માત્ર શું આવતું આનું સંકલન કરતો આપણે જાણીએ છીએ કે માત્ર r0 બરાબર માઇનસ કે ગુણ્યા 0 પ્લસ આઈ એટલે r0 બરાબર આઈ આવતું હતું મિત્રો અહીં શું થવાનું અહીં ln r 0 બરાબર આટલો ફેર મિત્રો આ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં આ પ્રમાણે છે અને પ્રથમ ક્રમ બેમાં ફેર તફાવત શું છે માત્ર સમજી લો તમે અહીં ln વધારાનું આવે સાંદ્રતાના આગળ ln આવશે મિત્રો સાંદ્રતાનો ગુણક છે એ ઘાતાંક આવશે મિત્રો હવે આ કિંમત કયો મૂકવાની સમીકરણ 2 માં તો આની જગ્યાએ શું મૂકવાનું ln r0 શું આવે ln r બરાબર માઇનસ કે ટી પ્લસ ln r0 ચલો હવે આપણે જોઈએ મિત્રો કેની સૂત્ર કરતા બનાવવાનું છે કેની સામે લઈ જાઓ કેટી બરાબર ln ના બાજુ લાવો એટલે શું થાય ln r0 માઇનસ ln r ચલો આનું સાદુરૂપ આપીએ તો ગુણોત્તર આવશે મિત્રો કેટી બરાબર ln r0 upon r ટી સામે લઈ જઈએ તો કે બરાબર 1 upon t
ગુણ્યા ln r0/r બરાબર. હવે ln ની કિંમત મૂકીએ. ln બરાબર 2.303 log મૂકતો. ln બરાબર કેટલી કિંમત મૂકવાની? ધ્યાન આપો, 2.303 log. સામાન્ય લોગમાં ફેરવી દઈએ આપણે તો શું આવે? k બરાબર 2.303 log r0/r. t તો છેદમાં છે અને નીચે આપણે t લખી દઈએ. તો આ પ્રકારનું આપણને સમીકરણ મળશે મિત્રો. આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ મેળવ્યું મિત્રો આપણે. બરાબર છે. તો આ થિયરી તમારે ખૂબ અગત્યની છે મિત્રો, તૈયાર કરવાની છે. આ થિયરી તમને ગોખાઈ જવી જોઈએ મિત્રો. હવે એક્ઝામ્પલ માટે આ સમીકરણનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે મિત્રો. k બરાબર 2.303 ભાગ્યા t log r0/r. r0 એટલે પ્રારંભિક સાંદ્રતા અને r એટલે t સમય સાંદ્રતા. t1 સમય સાંદ્રતા r1, t2 સમય સાંદ્રતા r2, t3 સમય સાંદ્રતા r3, t4 સમય સાંદ્રતા r4. એ પ્રમાણે આ બંને વચ્ચે સીધો સંબંધ છે. બરાબર છે. t સમય સાંદ્રતા r આવે મિત્રો. r0 એટલે t બરાબર 0 સમય સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા. તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે મિત્રો. હવે એના આલેખની આપણે વાત કરીએ મિત્રો. ચલો મિત્રો, પહેલા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો આલેખ. ચલો આ સમીકરણ આપણે મેળવ્યું મિત્રો. હવે આ સમીકરણ જે છે y બરાબર mx પ્લસ c પ્રકારનું સીધી રેખાનું સમીકરણ મળશે મિત્રો. બરાબર છે. તો આને આપણે y કહીશું. ચલો આને આપણે x કહીશું. તો ln r વિરુદ્ધ t નો આપણે આલેખ દોરવાનો છે મિત્રો. ln r વિરુદ્ધ t નો. આના ઉપરથી m નું મૂલ્ય મળે, આના ઉપરથી c નું મૂલ્ય મળે. સીધી રેખાનો આલેખ મળે મિત્રો. આપણે આલેખ કોનું દોરવાનું? માઇનસ કે તો અચળ મૂલ્ય છે. ln r0 પણ એનું મૂલ્ય પણ અચળ છે, એક જ મૂલ્ય હોય, પ્રારંભિક સાંદ્રતા. આ t સમયે આનું મૂલ્ય બદલાતું રહે મિત્રો. ln r નું મૂલ્ય બદલાતું રહે. તો આ રીતે ln r વિરુદ્ધ સમયનો આપણે આલેખ દોરવાનો છે. એ સુરેખ આલેખ મળે, સીધી રેખાનો આલેખ મળશે મિત્રો. ચલો અહીંયા ln r નો આલેખ, સમય t નો આલેખ. આમ જે મૂલ્ય વધતું જાય. અહીં મહત્તમ મૂલ્ય, શરૂઆતની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા. ચલો આલેખ આપણે કેવો મળે? સુરેખ મળે મિત્રો. આ પ્રમાણે સુરેખ મળે છે. આ જે અક્ષ ઉપર છેદે છે એનું મૂલ્ય શું આવશે? ln r0, પ્રારંભિક સાંદ્રતા. આ મૂલ્ય મળશે મિત્રો. અને ઢાળ ઉપરથી, ઋણ ઢાળ છે, ઢાળ ઉપરથી આપણને માઇનસ k નું મૂલ્ય મળશે. k નું મૂલ્ય મળે મિત્રો.
તો એક આલેખ હારે આવશે મિત્રો, આ પહેલો આલેખ. ચલો મિત્રો, એ ધ્યાન આપીશું. આ ln ની જગ્યાએ આપણે કેટલી કિંમત મૂકવાની? ln બરાબર 2.303 log કિંમત મૂકો. શું આવે? ઉપરના આ જ સમીકરણમાં આપણે મેળવ્યું છે. તો 2.303 log r બરાબર -kt પ્લસ 2.303 log r0. આ સમીકરણને 2.303 વડે ભાગો એટલે આ જતા રહેશે મિત્રો. આ 2.303 વડે ભાગો, અને ભાગો, અને ભાગો, અને ભાગો, એટલે આમાં શું આવશે? -kt/2.303 આવે મિત્રો. આ બંને 2.303 જતા રહે એટલે શું આવશે મિત્રો? log r બરાબર -k 2.303 t પ્લસ log r0. હવે જો આલેખ દોરવાનું શું થાય? તો આ જે છે એ y છે, આ m છે, આ x છે, અને આ c છે. એટલે y વિરુદ્ધ x નો આલેખ દોરવાનો, log r વિરુદ્ધ t નો આલેખ દોરવાનો. આ પ્રમાણે સીધી રેખાનો આલેખ મળે મિત્રો. log r વિરુદ્ધ સમય t નો આલેખ દોરીએ. બરાબર છે? log r વિરુદ્ધ સમય t નો આલેખ મળીએ. ચલો, આ પણ બધાનો આલેખ એક જ સરખા આવશે મિત્રો. જુઓ, અત્યાર સુધી આલેખ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો આલેખ પણ આવો છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પણ આલેખ આ પ્રમાણે મળે છે મિત્રો. કોઈ ફેર પડતો નથી. y બરાબર mx પ્લસ 3 પ્રકારના સમીકરણનો આલેખ સુરેખ મળે મિત્રો. ચલો, એ આંતરછેદ તરીકે શું મૂલ્ય મળે? log r0 નું મૂલ્ય મળશે, અને ઢાળ ઉપરથી કેટલું મૂલ્ય મળે મિત્રો? r0 મૂલ્ય મળશે -k/2.303 આ ઢાળનું મૂલ્ય. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, આને આપણે અંતરછેદ કહીશું. અને બીજું નામ શું ઉપાય? આલેખ જો છેદે છે y અક્ષને, એનો અંતરછેદ કહીશું. શરૂઆતની સાંદ્રતા મિત્રો, પ્રારંભિક સાંદ્રતા log r0. તો તમને અહીંયા ઢાળ બરાબર માત્ર -k છે મિત્રો, અને અહીં ઢાળ બરાબર શું આવે? બરાબર -k/2.303 મળે છે મિત્રો. આ બેમાં આટલું ફેર છે. આમાં તમારે 2 આલેખ દોરવાના થશે મિત્રો. કેટલા આલેખ? 2 આલેખ દોરવાના છે મિત્રો. ચલો મિત્રો, હવે આપણે જોઈએ પહેલા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ સમય, જેને આપણે t1 હાફ કહીએ મિત્રો, નું સૂત્ર મેળવો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સંકલિત સમીકરણ આપણે મેળવ્યું.
કેનું સમીકરણ મેળવ્યું. કઈ આવ્યું બોલો મિત્રો? કે બરાબર 2.303 ભાગ્યા ટી log R0/RT. R0/RT પણ લખી શકાય અને ના લખો તો પણ ચાલી શકે મિત્રો. આ ટી સમયે આ સાંદ્રતાનું મૂલ્ય R આવે મિત્રો. ચલો હવે આપણે જોઈ ગયા કે શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને T1/2 કહેવાય. બરાબર છે. તો આપણે શરૂઆતની સાંદ્રતા અડધી એટલે કેટલી? શરૂઆતની સાંદ્રતા R0 છે, એનાથી આ અડધી થવા માટે એટલે કેટલી? R0/2. R બરાબર શું આવે? R0/2 થાય એના માટે જે સમય લાગે એને T1/2 કહેવાય. તો આપણે લખીએ આ સમીકરણમાં T બરાબર T1/2 અને T1/2 સમયની પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને શું આવે મિત્રો? અર્ધાયુ સમય કહેવાય. એટલે સાંદ્રતા અડધી એટલે R બરાબર શું મૂકવાનું મિત્રો? 1/2 R0 મૂકવાનું મિત્રો. શરૂઆતની સાંદ્રતાની અડધી કિંમત હોય. અડધું મૂલ્ય એટલે R0/2. આ શૂન્ય સમય, અડધો સમય. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય આવ્યો T1/2 થાય અને અડધી સાંદ્રતા એટલે T બરાબર T1/2 બરાબર છે. ચલો હવે આપણે જોઈએ મિત્રો, કિંમત મૂકી દઈએ તો શું આવે? કે બરાબર 2.303 ભાગ્યા T1/2 log R0/2. ચલો આ બે R0 ઉડી જાય, 2 છેદના છેદમાં લખ્યો જશે, અંશમાં જશે મિત્રો. અને કે બરાબર 2.303 ભાગ્યા T1/2 log શું આવશે? log 2.0 આવે મિત્રો. આની કિંમત મૂકીએ. બરાબર છે. T1/2 ને સૂત્ર કરતા બનાવી દઈએ. T1/2 બરાબર 2.303 ભાગ્યા કે આની લોગની કિંમત મૂકો 0.3010. બરાબર છે. હવે આ બેનો આપણે ગુણાકાર કરીએ મિત્રો. તો T1/2 બરાબર 0.693 upon K. તો આપણને આ રીતે શું મળ્યું? આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ સમીકરણનું સૂત્ર મળ્યું મિત્રો. T1/2 બરાબર 0.693 upon K પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ સમીકરણ. ચલો તમે જુઓ, R સાંદ્રતામાં નથી, R0નું મૂલ્ય નથી, Rનું મૂલ્ય છેદની સાંદ્રતા નથી, સાંદ્રતાનું પદ જતું રહ્યું. એનો અર્થ શું થયો? કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે
અર્ધાયુષમય સાંદ્રતાથી સ્વતંત્ર છે. સાંદ્રતાથી કેવું છે? સ્વતંત્ર છે એમ આપણે કહી શકીએ મિત્રો.